હવે અહીંયા એ જ પ્રકારનો પ્રશ્ન છે, ભાગાકારનો જ પ્રશ્ન છે, બરાબર છે કે ભાગાકારમાં કંઈક આવે અને આપણે ઇગ્નોર કરીને કેવી રીતે આપણે ડિજિટલ સમનો ઉપયોગ કરીને આને સરળ બનાવાય કે આટલી મોટી ગણતરી ના કરી શકાય. જે રીતે કરવાનું છે પણ તમને ખ્યાલ કેવી રીતે આવશે તો હંમેશા જો હવે આમાં તમારે ડિજિટલ સમ એપ્લાય કરવો હોય તો કેટલો સહેલો પડે. તમને સીધું ખબર પડે કે 7 ને 5 12 છે તો 3 લખી લઉં, અહીંયા 8 લખી લઉં, 9 લખી લઉં, 9 ને 5 14, અહીંયા સીધો 5 જ લખવાનો છે, 9 ને 5 14 કરવાની જરૂર નથી. તો તમને જોતા જ ખબર પડે છે કે ડિજિટલ સમ બધાના અલગ છે. તો હું આ લાંબી કેલ્ક્યુલેશન તો હું દેશી રીતથી નહીં જ કરું, હું કરીશ શેનાથી? ડિજિટલ સમથી. કેવી સમ? ગણિતનો એક કન્સેપ્ટ, ચેપ્ટર તો નથી, બરાબર, આપણા સિલેબસમાં ક્યાંય દેખાતું નથી કે ડિજિટલ સમ એવું કંઈ આવે છે, પણ હા ઘણા બધા ચેપ્ટર સાથે સંકળાયેલો આ એક એવો કન્સેપ્ટ છે કે એનાથી આપણે મોટી મોટી ગણતરીઓથી બચી શકાય. મોટા મોટા વ્યાજના ટકાવારીના દાખલામાં તો આ સમજી લો કે સેકન્ડમાં જવાબ આપી શકતો હોય છે. એટલે જે પહેલી વાર સાંભળી રહ્યા છે એના માટે તો વેલ એન્ડ ગુડ છે કે આજે આપણે બેઝિકથી છેક સુધી ક્યાં ક્યાં વાપરવો ને ક્યાં ના વાપરવો એ બધું શીખવાના છીએ. પણ ઘણા સાંભળી ચૂક્યા હોય, શીખી ચૂક્યા હોય, તે છતાં એના મગજમાં આ જ પ્રશ્ન હોય છે કે ડિજિટલ સમ સાંભળ્યો, જોયો, પણ તોય આવડતું નથી અને એક્ઝામમાં તો બિલકુલ મગજમાં નથી આવતું. એનું કારણ શું છે? ડિજિટલ સમ જ્યારે શીખીએ ને ત્યારે આપણે એ ખાસ શીખવાનું છે કે ક્યાં વાપરવો અને એનાથી વધુ એ શીખવાનું છે કે ક્યાં ના વાપરવો. હવે ડિજિટલ સમ વિશે આપણે શીખવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો એ છે શું, બરાબર છે કે એમાં તમે જોયું હોય કે 9 સીધો ઉડાડી દેવાનો, ગુણાકારમાં 1 આપણે નહીં ધ્યાનમાં લેવાનો, આવું બધું હોય છે. સૌથી પહેલાં આપણે શીખવાની શરૂઆત કરીએ એકદમ બેઝિકથી, બરાબર, કે ડિજિટલ સમ શું છે? કે જે કોઈ પણ સંખ્યા આપેલી છે, કોઈ સંખ્યા આપણને 17 આપેલી છે, એ સંખ્યાના બધા અંકોનો સરવાળો ત્યાં સુધી કરતા રહેવાનું છે જ્યાં સુધી એ એક અંકમાં પરિવર્તિત ના થઈ જાય. એટલે કે 17 છે તો એના આંકડા કયા કયા છે? 1 અને 7. તો એનો સરવાળો કર્યો એટલે શું આવી ગયું? 8 આવી ગયું, બરાબર. હવે એના પછી કોઈ મોટો આપણે આંક લઈ લઈએ કે 2375. હવે એનો સરવાળો જ્યારે કરીએ ત્યારે 2 + 3 + 7 + 5. તો 7 ને 3 10 ને 5 15 ને 1 17. બે આંકડામાં આવ્યું તો આપણે ડિજિટલ સમ એક્ઝેક્ટલી શેને ગણીશું કે ફરીથી એક આંકમાં ફેરવો એટલે 1 + 7 = 8. હવે આપણે એ જોઈએ કે આ અંકોનો સરવાળો તો કરી લીધો. ડિજિટલ સમ શું છે આપણે આના ઉપરથી પ્રાઇમરી એક આઈડિયા આવી ગયો. પણ આ 8 શું છે? અહીંયા પણ 8, અહીંયા પણ 8. એ એક્ઝેક્ટલી ડિજિટલ સમ બનેલો છે એ સૌથી મોટો જોડાયેલો છે 9ના આંકડાથી. જે ડિજિટલ સમ કહો એ 9ના આંકડાથી એટલા માટે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાના બધા અંકોનો સિંગલ ડિજિટ ના આવે ત્યાં સુધી સરવાળો કરતા ગયા ત્યારે એ આખી સંખ્યાને જ્યારે 9 વડે ભાગવામાં આવે ને ત્યારે જે અહીંયા આપણને શેષ રૂપે સંખ્યા મળે છે એ શેષ જ એનો ડિજિટલ સમ હોય છે, બરાબર. તો એટલા માટે થઈને 9 સાથે મેક્સિમમ જોડાયેલું છે ડિજિટલ સમ. આપણે ગુણાકારમાં કે કોઈ પણ જગ્યાએ 9 = 0 કેમ લેવામાં આવે છે કે 9 છે તો એનો ગુણાકાર હંમેશા 9 જોડે કેમ રહેવાનો છે કે 9 જ પરિણામ આવવાનું છે, પછી આગળ ડિજિટલ સમમાં પડવાની જરૂર નથી. એક વખત કોઈ પણ જગ્યાએ ગુણાકારમાં 9નો ગુણાંક દેખાઈ ગયો એટલે ફાઇનલ છે કે આપણો જે આન્સર છે 4 વિકલ્પોમાંથી 9 ડિજિટલ સમ આવતો હશે એ જ આવશે. બટ એક્ઝેક્ટલી હવે આપણે એને એપ્લાય ક્યાં ક્યાં કરીશું એની પહેલાં કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર દરેક જગ્યાએ આપણે શીખવાનું છે કે ડિજિટલ સમ કેવી રીતે આપણી શરૂઆત થાય છે અને કેવી રીતે એને ગણવાનો. હવે અહીંયા આગળ આપણે એ જ સંખ્યા આપેલી છે, કેટલી છે? 149. એનો સરવાળો કર્યો 1 + 4 + 9 તો શું આવી ગયો? 14. હવે 14 છે એને આપણે 9 વડે ભાગો કે પછી 149 છે એને 9 વડે ભાગશો કે પછી એનો ડિજિટલ સમ સિંગલ ડિજિટ સુધી કરશો. દરેક વખતે આપણને પરિણામ શું મળવાનું છે? શેષ અથવા તો ડિજિટલ સમ. હંમેશા શું મળવાનું છે? 5 મળવાનું છે. એટલા માટે આપણે 9ને દરેક જગ્યાએ ઇગ્નોર કરવામાં આવે છે. એ કેવી રીતે એ આપણે સમ ઉપર ડાયરેક્ટ જોઈશું. હવે સૌથી મોટા આ શીખવાનું છે કે ક્યારે ઉપયોગી બને. તો ડિજિટલ સમમાં એવું નથી કે દરેક જગ્યાએ આપણો જે આન્સર છે, ધારો કે તમારો કોઈ ક્વેશ્ચન છે એનો ડિજિટલ સમ 8 આવ્યું
તો અહીંયા આગળ ડિજિટલ સમ 8 આવી ગયું તો આ જ આનો જવાબ હોય. બરાબર છે. અહીંયા તમને A B C D 4 વિકલ્પો આપેલા હોય છે. અહીંયા આગળ કોઈ પ્રશ્ન આપણી સામે બનીને આવ્યો છે, કોઈ પણ, ચાહે એ કોઈ પણ ચેપ્ટરનો હોય, વ્યાજનો હોય, ટકાવારીનો હોય કે વર્ગમૂળ ઘનમૂળનો હોય, કોઈ પણ ચેપ્ટરનો છે, પ્રશ્નનો જે ડિજિટલ સમ આવ્યો અહીંયા જરૂરી નથી કે એ જ ડિજિટલ સમ એ આપણો આન્સર હોય, પણ એ મદદરૂપ ક્યારે બનશે કે જ્યારે આપણને દેખાયું કે રકમ બહુ મોટી છે, મારા ગુણાકાર બહુ મોટા થયા છે, તો આપણે સૌથી પહેલાં શું ચેક કરવાનું છે કે 4 વિકલ્પ ચેક કરી લો કે એમાં ડિજિટલ સમ અલગ અલગ આવે છે. ઇન ધેટ કેસ આપણે ક્વેશ્ચન ઉપર જઈને ડિજિટલ સમ કરીશું. જો અહીંયા આગળ આનો ડિજિટલ સમ 8 છે પણ અહીંયા 2-3 વિકલ્પો 8 વાળા ડિજિટલ સમ આપે છે તો આપણે એક ગુણાકાર ભાગાકાર કરવાના છે, આપણી પદ્ધતિથી જ એ સમનું સોલ્યુશન લાવવાનું છે. બટ જો આપણને ABCDમાં દેખાઈ ગયું કે 4 આપણે ડિજિટલ સમ કરવા આ ગણવા કરતાં ઇઝી પડે એવા છે તો પહેલાં ડિજિટલ સમ ગણીશું અને એના પછી જો દરેકનું અલગ અલગ મળે તો આપણે આના ઉપર ડિજિટલ સમ લાગુ કરી દીધો આપણા ક્વેશ્ચન ઉપર અને સીધો આપણે આન્સર આવી જશે. તો સૌથી મોટી આ જ વસ્તુ સમજવાની છે કે ડિજિટલ સમ ક્યારે એપ્લાય કરવા. એક્ઝામ દરમિયાન જ્યારે કેલ્ક્યુલેશન મોટી દેખાય તો આપણે વિચારીશું કે ચલો હું 4 વિકલ્પના ડિજિટલ સમ કરી લઉં છું, પણ 4 વિકલ્પો આપણને આવા મોટા મોટા દેખાય તો આપણને એવું થાય કે આના આંકડાનો સરવાળો કરો, આનો કરો, એવી રીતે 4નો સરવાળો કરો, એ મોટા આંકડા આપશે, વળી પાછો એનો સરવાળો સિંગલ ડિજિટ સુધી કરતા જઈએ તો પણ આપણો સમય 15-17 સેકન્ડ જેવો જઈ શકે, જે આપણે ગુમાવવા લાયક હોતો નથી. તો એના માટે શું કરવાનું, તો એના માટે 9ને હંમેશા ઇગ્નોર કરવાનો આવે છે. એ કેવી રીતે કરવાનો આવે છે અને કેમ કરવાનો આવે છે. અહીંયા 27 છે, એમાં તો 2 અને 7નો સરવાળો આપણે 9 થઈ ગયો, બરાબર. પણ હવે અહીંયા હું એને 527 કરી દઉં તો 5 + 2 7, 7 + 7 14 થઈ જાય તો એનો ડિજિટલ સમ 1 અને 4 કેટલો થઈ ગયો, 5 થઈ ગયો. હવે અહીંયા 527ની બદલે હું લખી નાખું કે 9527, તો સરવાળો કેટલો આવશે, 9 અને 5 14, 14 ને 2 16, 16 અને 7 કેટલા થઈ ગયા, 23. 23 છે તો 2 + 3 કેટલા થઈ ગયા, 5 થઈ ગયા. તો અહીંયા આ જે 27 છે એનાથી કોઈ ફરક નથી પડતો. કેમ, ખાલી 5 છે, જોઈ લો કે સરવાળો કેટલો આવી ગયો, 5 આવી ગયો. હવે અહીંયા 9 જવા દઉં, આ 9 જવા દઉં તો પણ સરવાળો મારો 23 કર્યો તો શું આવી ગયો, 5 જ આવ્યો. તો અલ્ટિમેટલી જ્યારે પણ આપણી સામે જે વિકલ્પોમાં સંખ્યાઓ રહેલી છે ત્યાં જ્યાં 9 દેખાય છે એને ડાયરેક્ટ કાપી શકાય. એના સિવાય આવી રીતે 2 અને 7 દેખાયા, 3 અને 6 દેખાયા, 4 અને 5 દેખાયા, જેનો સરવાળો 9 થાય છે એને પણ ઇગ્નોર કરવાથી પરિણામ ઉપર કોઈ ફરક પડતો નથી. એટલા માટે આપણે દરેક જગ્યાએ 9ને ઇગ્નોર કરીને ચાલવાનું છે. એમાં આપણે સ્પીડ વધારવાની છે આપણી પ્રેક્ટિસથી. સૌથી પહેલાં આપણે આનો ડિજિટલ સમ કરવો છે. તો અહીંયા આગળ 9 કેટલા દેખાય છે, આ કાપી નાખ્યા, 8 અને 1 9 થઈ ગયા, 7 અને 2 9 થઈ ગયા, 5 અને 4 9 થઈ ગયા. પરાણે શોધવા પણ નહીં જવાનું, તોય પાછો આપણો ટાઈમ બગડે. તો આપણને નજર સામે દેખાયું ક્વિક આન્સર આવી ગયો તો ઠીક છે, અધરવાઇઝ સરવાળો કરી લો કોઈ વાંધો નથી, પણ સ્પીડ આવવી મહત્વની છે. અહીંયા 6 અને 3 પાછા 9 થઈ ગયા, શું વધ્યું, ખાલી અને ખાલી 7 થઈ ગયું. હવે આના દરેક અંકોનો સરવાળો આપણે કરવા જઈએ તો પણ આપણો જે ડિજિટલ સમ છે એ છેલ્લે ક્યાં જઈને ઊભો રહેશે, 7 જોડે. જો 4 અને 7 11 અને 5 16, 6 22, 3 25, 7 32, 8 40, 2 42, 9 51 અને 1 કેટલા થઈ જાય, 52. 5 અને 2 કેટલા થઈ ગયા, 7. ત્યાં જ જઈને આપણે ઊભા રહ્યા. તો એના માટે જ્યાં આપણે વિકલ્પો પણ મોટા છે ત્યાં આ રીતે જેટલા 9 બનશે એ દરેકને ઇગ્નોર કરીને સાઈડમાં મૂકવાનો છે. ફરીથી અહીંયા એક વખત 9 છે, જવા દો. 8 અને 1 દેખાયા, જવા દો. હવે 8 જોડે બીજો કોઈ એક નથી બચતો, પરાણે નહીં શોધવાનું. 5 અને 4 ગયા, 6 અને 3 ગયા, શું વધ્યું, 7 અને 8 15, 15 અને 2 17 અને 4 21, 2 અને 1 કેટલા થઈ ગયા, 3. તો આ સંખ્યાનો ડિજિટલ સમ કોઈ પણ જગ્યાએ ડિજિટલ સમ ઝડપથી આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે એને એપ્લાય કરીએ, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જ્યાં દેખાય છે ત્યાં કેવી રીતે આપણે એને શીખીશું.
સરવાળા હોય ત્યાં કેવી રીતે લાગુ કરવું. આપણે એક શીખ્યા કે સરવાળો ડિજિટલ સમનો જ્યાં કરીએ ત્યાં 9 લો કે 9 બરાબર 0 લઈ લો, આપણને કોઈ ફરક પડવાનો નથી. જેટલા 9 છે એને ઇગ્નોર કરવાના છે. હવે અહીંયા આગળ મારે ડિજિટલ સમ કરવો છે. આ જ રીતનો ક્વેશ્ચન પૂછે. આ બધા જે ક્વેશ્ચન્સ છે એ સમજી લો કે એ ટાઈપની પેટર્નના જ છે કે જે પૂછાયેલા. બરાબર, મેં CGL ક્રેક કરેલી છે તો મને CGL તો સમજી લો કે એનો અનુભવ હોય તો બેંક, રેલવે કે પછી સ્ટેટ ગવર્મેન્ટ તો સમજી લો કે હજી સુધી ત્યાં સુધીના ક્વેશ્ચન પૂછતા જ નથી. તો એ દરેક જે ક્વેશ્ચન છે એના ટાઈપની પેટર્ન કે જે પૂછાતી આવી છે અને જ્યાં જ્યાં આપણે આ અટેમ્પ્ટ ડિજિટલ સમનો લગાડીએ તો કેવી રીતે પ્રશ્નને સરળ બનાવાતો એ જ પ્રકારના કન્સેપ્ટ ઉપર દરેક પ્રશ્નો બનાવેલા છે. હવે અહીંયા આગળ 894 વત્તા 797 વત્તા આજે આ દરેકનો સરવાળો આપણે કરવા જઈએ તો આપણે એ બી સ્પીડ હોય તો આ પતી જ જાય 40 સેકન્ડમાં, પણ એનાથી વધારે સરળ શું બને? ડિજિટલ સમ. હવે અહીંથી ડાયરેક્ટ નહીં મંડી, પણ અહીંયા તો મેં ઓપ્શન જ એ રીતે સેટ કરેલા છે કે ઓપ્શન દરેક એ રીતે છે કે દરેકના ડિજિટલ સમ અલગ આવે. પણ એક્ઝામમાં તમારે શું કરવાનું છે? આવી રીતે કોઈ ટિપિકલ કેલ્ક્યુલેશન દેખાય તો એ કેસમાં તમે શું કરશો કે સૌથી પહેલાં ડિજિટલ સમ આનો કરી નાખશો કે દરેકનો અલગ આવે છે, પછી આનું કરવાનું. નહીંતર પહેલાં આનું ચોંટી પડ્યા અને પછી ખબર પડી કે 2-3 ડિજિટલ સમ મેચ થયા છે તો શું કરીશું? તો સૌથી પહેલાં એક્ઝામ દરમિયાન આપણે જ્યારે ટિપિકલ કેલ્ક્યુલેશન દેખાય તો શેનો ડિજિટલ સમ ચેક કરીશું? ઓપ્શન્સનો. ચલો પહેલાં આપણે એ જ પ્રમાણે જઈશું કે એક્ઝામમાં જ બેઠા છીએ. અહીંયા આગળ ડિજિટલ સમ શું આવશે? 7 ને 7 14 અને 3 17 અને 5 22. તો ડિજિટલ સમ કેટલો આવ્યો? 4. 7 ને 7 14 અને 6 20 ને 5 25. 25 એટલે ડિજિટલ સમ કેટલો આવ્યો? 7. 7 ને 8 15 ને 3 18. 18 એટલે 8 1 અને 8 થઈ ગયા 9, એને ઇગ્નોર કરો. શું આવી ગયો ડિજિટલ સમ? 5. 7 અને 8 15, 15 અને 6 21 અને 5 26. તો ડિજિટલ સમ શું આવ્યો? 8. દરેકના અલગ છે તો મને એ વસ્તુ હેલ્પફુલ થશે. કેવી રીતે એ હવે અહીંયા જોઈએ કે 9 છે ઇગ્નોર કરો, 8 અને 4 12. 12નો ડિજિટલ સમ કેટલો થઈ ગયો? 3. 9 છે ઇગ્નોર કરો, 7 અને 7 14. ડિજિટલ સમ કેટલો આવશે? 14નો 1 અને 4 5. અહીંયા આગળ 7 અને 2 ઇગ્નોર કરો, 8 અને 4 12. 12 એટલે કે ડિજિટલ સમ કેટલો થયો? 3. 7 અને 3 10 અને 4 14. તો શું આવશે સરવાળો? 5. 9 ઇગ્નોર કરો, કોઈ ફરક નથી પડવાનો, અહીંયા શૂન્ય જ ઉમેરો. 3 3 9 છે તો ડિજિટલ સમમાં આપણે એને ધ્યાનમાં લેવાનું થતું નથી. 5 અને 5 10, 10 અને 6 કેટલા થઈ જાય? 16. 16 બરાબર ડિજિટલ સમ કેટલો આવી જશે? 7. તો આ જ ઓપ્શન આપણો કરેક્ટ આન્સર આપે. આ રીતે આપણે કોન્ફિડન્ટલી માર્ક કરીને આગળ વધી શકીએ. એવા સીધા અને શોર્ટ સરવાળા તો રેરલી પૂછાય, બરાબર, પણ આવા પોઈન્ટવાળા છે જે પૂછાતા હોય છે ક્વેશ્ચન, તો એમાં આપણે શું કરવું? કોઈ ફરક ના પડે. એટલું ધ્યાન રાખો કે ડિજિટલ સમ એપ્લાય કરવાનો છે, પોઈન્ટ છે જ નહીં એમ જ માની લો. ચાહે વિકલ્પો હોય, ચાહે અહીંયા હોય, વચ્ચે આગળ પાછળ ક્યાં પોઈન્ટ છે મેટર કરતું નથી. જો ડિજિટલ સમ ચારે વિકલ્પના અલગ છે તો સીધો લાગુ કરી શકાય, દરેક પોઈન્ટને ઇગ્નોર કરી દેવાનો છે. અહીંયા જોઈ લો કે 9 અને 9 તો કાપી નાખીશું. 8 અને 4 12નો ડિજિટલ સમ કેટલો થઈ જાય? 3. અહીંયા 9 ઇગ્નોર કરો, 7 અને 2 9 ઇગ્નોર કરો, કેટલા વધ્યા? 6. અહીંયા 7 અને 2 ગયા, 4 અને 8 12. તો ડિજિટલ સમ કેટલો થઈ જાય? 3. 3 અને 3 6. 6 અને 6 12. 12નો ડિજિટલ સમ કેટલો થશે? 3. અહીંયા વચ્ચેનું જે સમીકરણ છે ક્યારેય બદલવાનું નથી. તમે ડિજિટલ સમ જ્યારે એપ્લાય કરશો ત્યારે વચ્ચે પ્લસની બદલે માઇનસ હશે ત્યાં આપણે માઇનસ કરીશું, ગુણાકાર હશે તો એનો પણ ગુણાકાર જ કરીશું, ભાગાકાર હશે તો એનો પણ ભાગાકાર કરીશું, વર્ગ હશે તો એનો પણ વર્ગ જ કરીશું. આગળ આપણે કરવાના જ છે. એ જ પ્રકારના સમ્સ આવી રહ્યા છે. 3 ડિજિટલ સમ થઈ ગયો. અહીંયા ચેક કરી લો. 5 અને 3 8 ને 1 9 ગયા. 8 અને 4 12. 12 અને 3 15. તો ડિજિટલ સમ 6 થશે. 5 3 1 ગયા. 8 અને 8 કેટલા થઈ ગયા? 16. તો 7. 6 અને 3 ગયા. 4 4 1 ગયા. તો શું થઈ જશે? 3. અહીંયા આગળ 6 ને 3 ગયા, 1 ને 8 ગયા, તો શું વધ્યું? 8. તો ડિજિટલ સમ આપણો ઓપ્શન સી નો મેચ થાય છે, તો ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર છે. ત્યાંથી આગળ એ જ પ્રકારનો પ્રશ્ન છે, બરાબર, સરવાળો આપણે કરવાનો છે. અહીંયા હવે ઘણા શું છે કે આ એપ્લાય બી કરીએ ને તો પરાણે આદત પડી જાય કે હું જોડીઓ શોધું જે 9 બનાવતી હોય. અરે અમુક વાર એવી જોડીઓ 5 છે તો જોડે 4 છે કે નહીં ચેક કરવા નહીં બેસવાનું,
દેખાય તો ડિલીટ મારી દો, ના દેખાય તો એટલી વારમાં તો સરવાળો થઈ જાય. અહીંયા આગળ ખબર છે કે આરનો સરવાળો 4 અને 5 9 છે તો ઇગ્નોર કરો. ના આઈડિયા આવે તો સરવાળો કરી લો, કોઈ વાર નથી લાગવાની. 2 અને 3 કેટલા થઈ જશે? 5. અહીંયા આગળ આપણને 7 અને 2 દેખાય. 4 ને 3 7 અને 16 23 એટલે કે કેટલા થઈ જાય? 5. અહીંયા 2 અને 7 ગયા, 3 અને 6 ગયા તો શું થઈ જશે? 3. તો ડિજિટલ સમ થશે 13. 13 બરાબર કેટલા થઈ ગયા? 4. અહીંયા આગળ 5 દુ 10 અને 4 14. 14 અને 7 21 ને 3 24 અને 16 40 એટલે કેટલા થઈ જશે? 4. સરવાળામાં સ્પીડ ઓટોમેટિક તમારે લાવવાની છે. 5 અને 4 ગયા, 1 અને 8 ગયા, 6 અને 3 ગયા, 7 દુ 14. ડિજિટલ સમ કેટલો થાય છે? 5. અહીંયા આગળ 5 અને 1 6 અને 3 આ ગયા, 8 તારી 24 ના 6 6 અને 6 12 12 અહીંયા 9 ગયા તો ડિજિટલ સમ થશે 3. 5 અને 4 ગયા, 5 અને 4 ગયા, 9 ગયા, 7 અને 2 ગયા તો ડિજિટલ સમ છે 1. આપણા ઓપ્શનનો 4 છે, ઓપ્શન એ મેચ થાય છે. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. એના પછી આગળ જોઈએ. હવે અહીંયા આગળ પોઈન્ટ અમુકમાં છે, અમુકમાં નથી. બરાબર છે? અમુકમાં હોય ને અમુકમાં ના હોય તોય મેટર કરતું નથી. પોઈન્ટ ધ્યાનમાં જ નથી લેવાના. ડિજિટલ સમ છે તે લાગે છે અહીંયા આગળ ચેક થઈ ગયું કે દરેકના અલગ છે તો સીધા મંડી પડો. 6 અને 3 ગયા, 4 અને 1 કેટલા થઈ ગયા? 5. 4 ને 7 11 ના કેટલા થઈ ગયા? 2. 7 અને 2 ગયા તો કેટલા વધ્યા? 7. 3 ને 2 5 ને 1 6. અહીંયા 6 દુ 12 એટલે કેટલા થઈ ગયા? 3. 4 ને 4 8 ને 7 15 15 ને 8 23 અને 6 29 એટલે કેટલા થઈ જશે? 11. 11 ના કેટલા થઈ ગયા? 2. હવે 5 અને 4 9 ગયા, 7 અને 3 10 કેટલો થઈ ગયો ડિજિટલ સમ? 1. એના પછી હવે અહીંયા જોઈ લો. 4 અને 4 8 8 અને 6 દુ 12 20 20 ને 7 27 ગયા, 9 ગયા. ડિજિટલ સમ કેટલો ગણો? 9 ગણો, 0 ગણો, ચાલી જાય. 9 ગયા, 4 તારી 12 12 ને 12 24 24 ને 2 26 26 નો ડિજિટલ સમ 8. 6 અને 3 ગયા, 7 અને 2 ગયા, 9 ગયા, 5 અને 8 13 નો કેટલો થઈ જાય? 4. 6 અને 3 ગયા, 5 અને 6 11 ને 2 13 અને 6 19 અને 9 28 એટલે ડિજિટલ સમ થશે 1. ઓપ્શન ડી આપણો સીધો આન્સર માર્ક કરી શકે. એના પછી બાદ બાકી આવે તો શું કરવાનું? એની જ વસ્તુઓ ફોલો કરવાની છે. ડિજિટલ સમ જ કરે રાખવાનું. 8 અને 1 9 તો વધ્યા કેટલા? 7. વચ્ચે પ્લસ છે, પ્લસ રાખો. 2 અને 7 ગયા, અહીંયા વધ્યા કેટલા? 4. માઇનસ 4 અને 7 11 કેટલા થઈ જશે? 2. 7 અને 4 11 માઇનસ 2 તો ડિજિટલ સમ કેટલો આવી ગયો? 9. 9 ગણો, 0 ગણો, એ બધું સરખું. હવે અહીંયા આગળ આપણે ચેક કરી લઈએ. 5 અને 3 8 8 દુ 16 એટલે ડિજિટલ સમ કેટલો થાય? 7. 5 અને 3 8 9 ધ્યાનમાં લેવાની જરૂર નથી, 8 આવી ગયો. 5 અને 4 9 અહીંયા આગળ 4 ને 5 9 ને 1 એટલે 1 આવી ગયો. તો ઓપ્શન સી આપણો સીધો આન્સર કરી શકાય. આ તો સહેલો છે, આ ડાયરેક્ટ કઈ થઈ જાય. બાદ બાકીમાં પોઈન્ટ આવ્યા, ચલો એનો પણ આપણે સોલ્યુશન આપણે જેમ કીધું એમ પોઈન્ટ ધ્યાનમાં જ નથી લેવાના. કરી રહ્યા છીએ શું? ડિજિટલ સમ. તો અહીંયા આગળ 4 અને 5 ગયા, 7 અને 2 ગયા, કેટલા વધ્યા? 6. માઇનસ 5 અને 3 8 ને 1 9 આ ગયા, 4 ને 2 6 ને 1 7 7 ને લખી નાખો. માઇનસ 4 અને 5 ગયા, 6 અને 3 ગયા, 7 અને 8 15 તો માઇનસ 6. આ બે ઉડી ગયા તો ડિજિટલ સમ શું આવી ગયો? માઇનસ 7. જ્યારે પણ માઇનસમાં વેલ્યુ મળે ત્યારે એને પ્લસમાં ફેરવવા માટે હંમેશા શું કરીશું? 9 ઉમેરીશું અથવા તો 9માંથી એને બાદ કરીશું. જે પણ કહે તો એક્ઝેક્ટલી ઓપ્શન સાથે મેચ કરવા માટે આપણે ડિજિટલ સમ કેટલો કન્સિડર કરીશું? 2. હવે આપણે ઓપ્શનનો કરી લઈએ. 8 ને 3 11 11 અને 2 13 13 ને 4 17 અને 6 23 અને 8 31 તો કેટલા થઈ ગયા? 4. 7 અને 2 ગયા, 3 અને 6 ગયા, 4 અને 8 12 તો શું થઈ ગયું? 3. 6 અને 3 ગયા, 4 ને 6 10 ને 8 18 એ ગયા એટલે વધ્યા શું? 2. 5 અને 3 8 8 ને 2 10 10 ને 4 14 અને 6 20 અને 8 28 એટલે કે ડિજિટલ સમ કેટલો થઈ જશે? 1. તો આપણો ઓપ્શન મેચ કરે છે ઓપ્શન સી સાથે, તો ઓપ્શન સી આપણો આન્સર છે. એના પછી આગળ જોઈએ ગુણાકાર. ગુણાકાર આયા, ગુણાકારમાં આપણે શું કરવાનું? કંઈ નથી કરવાનું. એ જ વસ્તુ કે ડિજિટલ સમ જે પણ છે એનો ગુણાકાર કરતા જવાનું. વચ્ચેની નિશાની ક્યારેય બદલાવી જોઈએ નહીં.
7 અને 2 કેટલા થઈ ગયા 9, ઇગ્નોર કરો, વધ્યા કેટલા 1, ગુણ્યા 7 દુ 14 અને 14 અને 4 કેટલા થઈ ગયા 18, 18 એટલે ડિજિટલ સમ કેટલો થઈ ગયો 9. અહીંયા આગળ 9 બરાબર 0 ના લખાય, કારણ કે આપણો જે જવાબ આવે એ શું આવી જાય સીધો 0. હા, તમને માઇન્ડસેટ ક્લિયર છે કે 0 આવ્યો ડિજિટલ સમ, તો મારે અહીંયા 9 જ શોધવાનો છે ને, તો ઠીક છે. બીજું એક સૌથી ખાસ શું શીખવાનું છે, હવે અહીંયા આગળ મને ખબર પડી ગઈ કે ડિજિટલ સમ મારો શું આવ્યો 9, વચ્ચે શું છે ઓનલી ગુણાકાર. હવે તમે 9 સાથે દુનિયાની કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશો, હંમેશા એનો ડિજિટલ સમ શું મળે 9 જ મળે. 9 સિવાયની કોઈ સંખ્યા ના મળે, કારણ કે જે સંખ્યાનો ગુણાકાર 9 વડે કરીશું અને આપણે ભાગી શકીશું આખી સંખ્યાને, તો એનો ગુણાકાર કરતા પરિણામ જે મળશે એને પણ 9 વડે ભાગી શકીશું. તો હંમેશા 9 દેખાઈ ગયો પછી આગળનો ગુણાકાર કરવાની કોઈ જરૂર છે નહીં. અત્યારે શીખીએ છીએ તો આપણે કરી લઈએ. 8 અને 6 કેટલા થઈ ગયા 14, 14નો ડિજિટલ સમ કેટલો થઈ ગયો 5, 9 ગુણ્યા 5 કેટલા થઈ ગયા 45, તો ડિજિટલ સમ કેટલો આવ્યો 9 નો 9 રહ્યો. એટલે આગળથી ધ્યાન રાખીશું, કોઈ પણ જગ્યાએ ગુણાકારો ચાલુ છે, 9ડો દેખાયો, ઇગ્નોર કરો. આ વસ્તુ ફાયદો કેવો કરે, હવે વિચારો કે કોઈ જગ્યાએ સાદા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજમાં ગમે ત્યાં આપણી અમાઉન્ટ દેખાય, એ 9ના ગુણાંકમાં દેખાય તો ફાયદો, 9 વ્યાજનો દર આપેલો છે તો ફાયદો, 9 આપણને મુદત આપેલી છે, કોઈ પણ જગ્યાએ સમયગાળો 9 આપેલો છે તો ફાયદો. એટલે ગણવાનું જ નહીં કશું, સીધા ઓપ્શન મેચ કરો, 9 ડિજિટલ સમ દેખાયો, માર્ક કરી દો. અહીંયા આગળ આપણો ડિજિટલ સમ 9 જોઈએ છીએ. 5 અને 4 ગયા, 2 અને 7 ગયા, 8 અને 7 15, 8 23 અને 4 27, તો ડિજિટલ સમ શું આવ્યો 9. પણ એક્ઝામમાં આ માર્ક કરી દીધું, આગળ વધી ગયો, આવું ના થવું પડે. કોઈ જગ્યાએ જો એ રીતે સેટ ના કરેલા હોય ઓપ્શન, તો ડિજિટલ સમ તો સમજી લો કે 900.81, તો પણ શું આવ્યું, આનો ડિજિટલ સમ તો 9 જ આવવાનો છે. તો એવો પણ બીજો ઓપ્શન સેટ કરેલો હોઈ શકે, એટલે એ ચેક કરવું ખાસ જરૂરી છે. 4 અને 4 8, 8 અને 7 15, 15 ને 6 21, 21 અને 16 37, 37 અને 4 41, 9ને ધ્યાનમાં નહીં લઈએ તો શું આવી ગયું ડિજિટલ સમ 5 આવ્યો. એના પછી 5 અને 4 ગયા, બીજું 8 અને 6 14, 14 અને 16 30, 30 અને 4 34, એટલે કેટલા આવી ગયા 7, 4 અને 5 ગયા, 2 અને 7 ગયા, 7 દુ 14, 14 અને 10 24, 24 એટલે ડિજિટલ સમ કેટલો આવ્યો 6. તો ઓપ્શન એ મારો કરેક્ટ આન્સર છે, કારણ કે 4 ઓપ્શનના ડિજિટલ સમ અલગ છે. તો સીધો માર્ક કરો, આગળ વધી શકો. ગમે તેવા મોટા ગુણાકાર હોય, તમને સરળ બનાવીને આપે છે કન્સેપ્ટ. એનાથી આગળ અહીંયા પણ પોઈન્ટ આવ્યા, ધ્યાનમાં જ નથી લેવાના. ચાલો આગળ મંડી પડો. 4 અને 2 6, 6 અને 3 9 ગયા, વધ્યા કેટલા 3, ગુણ્યા 7 અને 2 9. અહીંયા આગળ ખબર પડી ગઈ કે 9 આવી ગયો ગુણાકારમાં, આગળ એ કરવાની જરૂર નથી, ચેક કરી લો ખાલી 4 4ના. અહીંયા આગળ શું છે, 2 અને 7 ગયા 9 ગયા, 4 જોડે 5 દેખાય છે ગયા. હવે 8 આ 9 ગયા, 8 અને 2 10, 10 અને 7 17 અને 4 21, કેટલો થઈ ગયો 3. આ 9 ગયા, 5 3 1 ગયા, 7 અને 2 ગયા, આ 9 ગયા, 8 અને 4 12, 12 અને 7 19, 19 એટલે કે 1 થઈ ગયો. 1 વત્તા 9, અથવા તો 9ને ઇગ્નોર પણ કરી દો, એટલે ડિજિટલ સમ તમારો અહીંયા 1 ગયો. આ 9 ગયા, 3 અને 6 ગયા, 8 અને 1 ગયા, આ 9 ગયા, 5 અને 4 ગયા, 7 અને 2, તો શું આવ્યો ડિજિટલ સમ 9. અહીંયા આગળ 9 ગયા 9 ગયા 9 ગયા, 8 અને 1 ગયા, 4 અને 5 ગયા, 2 અને 7 ગયા, ડિજિટલ સમ કેટલો થયો 4. તો એક જ ઓપ્શનમાં 9 છે જે મેચ કરે છે, તો આ સીધો આપણો જવાબ માર્ક કરી દો, આગળ વધો. ચાલો એનાથી આગળ આ એક કન્સેપ્ટ છે જે ખાસ સમજવાનો છે કે ભાગાકાર હોય ત્યારે શું કરવાનું. ભાગાકાર હોય ત્યારે ડાયરેક્ટ તો આપણે એ મેચ જ ના કરી શકાય, આપણે એનું કંઈક સોલ્યુશન તો લાવવું ને. નીચે 4 છે, નીચે 5 છે, તો આપણે ડિજિટલ સમ અહીંયા કરી દીધો કે 8 આવ્યો, અહીંયા આગળ 5 આવી ગયો, તો શું કરવાનું, શેષનો રિમાઇન્ડરનો એક કન્સેપ્ટ હોય છે જે લાગુ કરે, પણ એ સમજી લો કે એ લાગુ કરવા જઈએ તો પછી દાખલો ગણી લેવો સારો. તો એના માટે શું કરવું, તો સમજી લો કે મારું પર્સનલ એ સજેશન રહેશે કે ગમે ત્યારે છેદમાં જ્યારે પણ જો તમને 3 6 કે 9 દેખાય છે, છેદનું જે કોઈ પણ પરિણામ છે એના આપણે કરીએ કે 123 ગુણ્યા 9,
આનો આપણે ડિજિટલ સમ કરવા જઈએ તો અહીંયા આગળ 6 ગુણ્યા 9 ખબર છે કે 9નો ગુણાંક એટલે છેલ્લે 9 આવે. તો આવું દેખાય ને ત્યારે દાખલો ગણી લેવો વધારે સરળ પડે છે. બરાબર છે. આ મારું સજેશન છે. કોઈને એવું લાગે કે એને પણ આપણે છેદ ઉડાડો. હવે એનો કન્સેપ્ટ શું છે બેઝિકલી કે 9, 3 કે 6 હોય ને તો તમારે સમજી લો કે એને પહેલા છેદ ઉડાડવાનો છે. ડિજિટલ સમ કરો, 3, 6, 9 આવ્યો તો છેદ ઉડાડો અને પછી ડિજિટલ સમ લાગુ કરો. એટલું બધું પછી ક્યાં કરવાની જરૂર છે? એવું મગજમાં ના રાખો કે હું શીખેલો છું આ કન્સેપ્ટ, મને તો આવડે છે તો હું એ જ રીતે કરીશ. એવું નહીં કરવાનું. એના કરતાં દાખલા ગણી લેવા સારા. એટલે જ્યારે પણ છેદમાં તમને 3, 6 કે 9 દેખાય ત્યારે સમજી લો કે આપણી પદ્ધતિઓ પણ સરળ જ હોય છે, જે આપણે મેથ્સ 0 to હીરોમાં દબાઈને જોઈ રહ્યા છીએ કે ગણતરીઓ કેવી રીતે સેકન્ડોમાં એમનામ ઉડાડવી. તો એ રીતે કરો. અધરવાઇઝ શું છે કે ક્યાં ક્યાં ફાયદો કરે ભાગાકારમાં. હવે નીચે કોઈ જગ્યાએ 100 આવ્યું, આપણે ટકાવારીમાં તો બધે ખાસ ભટકાય, નીચે બધે 100 થતા હોય. અહીંયા ગુણાકારમાં 3 વાર 100 થાય, ગમે તેટલા થાય, મેટર કરે નહીં. કેમ? કારણ કે ગમે તેટલો ગુણાકાર કરીએ ડિજિટલ સમ શું આવે? 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો જ્યારે પણ છેદમાં ઓલરેડી 1 થાય છે, 100 આપેલા છે, 10 આપેલા છે, ગમે તેટલા, છેદ 1 બની જાય છે તો એને ઇગ્નોર કરો અને સીધો તમારે અંશની સંખ્યા ઉપર જે અત્યાર સુધી આપણે શીખ્યા સરવાળા બાદબાકી ગુણાકારમાં એ જ પ્રકારે સીધો ડિજિટલ સમ લાગુ કરો. ક્યારે? જ્યારે ભાગાકારમાં એક સંખ્યા આવે ત્યારે. એના સિવાય આપણે તો જોયું કે અત્યાર સુધી એટલું જ જોયું કે 3, 6 અને 9 આવે તો જ આપણે એને લાગુ કરવાનું. બરાબર? 3, 6 અને 9. અહીંયા આગળ હું તમને વિસ્તૃત સમજાવું. બાકી કે આગળ મેં થિયરી લખેલી છે, એ થિયરી નહીં, અત્યારે આપણે પ્રેક્ટિકલી સમજવાનું છે કે 3, 6, 9 આવ્યું તો આપણે સાદી પદ્ધતિ વાપરીશું, પણ એના સિવાય 1 આવ્યું તો આપણે ઉડી ગયું. હવે નીચે ધારો કે 2 આવ્યું, કોઈ પણ સંખ્યાનો ડિજિટલ સમ નીચે 2 આવ્યો, ઉપર 7 આવ્યો, તો આપણે એને ફાઇનલ ઓપ્શન સાથે ક્યારે મેચ કરી શકીએ? જ્યારે નીચે 1 થઈ જાય. એટલે જો હું 2 ને 5 વડે ગુણી દઉં તો શું થઈ જશે? 2 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જાય? 10 થઈ જાય. આપણને આ ખબર છે. હવે આનો ડિજિટલ સમ શું થઈ ગયો? 1 જ થઈ જાય. એટલે ત્યારે આપણું કામ બની જાય. તો છેદમાં જ્યારે ડિજિટલ સમ તમારો 2 આવે તો શેના વડે ગુણશો? 5 વડે. એટલે કે ઉપર અંશનો જે ડિજિટલ સમ આવ્યો 7, તો એને 5 વડે ગુણો. 7 પંચા કેટલા થઈ જશે? 35. 3 અને 5નો સરવાળો કેટલો થઈ જાય? 8. તો આપણે ઓપ્શન સાથે શેને મેચ કરીશું? આ જે આપણને ડિજિટ મળશે એ. અધરવાઇઝ જો કોઈ પણ જગ્યાએ છેદમાં આ રીતે 5 આવ્યું તો પણ આપણે શું કરવાનું છે? એને સિંગલ બનાવવા માટે 10 બનાવવા 2 વડે ગુણવાનું છે. ડિજિટલ સમ ઉપરનો આપણને 8 મળ્યો છે તો 8ને આપણે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો શું આવે? 16. 16 ભાગ્યા 10 થઈ જાય. આને ઇગ્નોર કરો અને તમે 1 અને 6નો સરવાળો કેટલો લઈ શકો? 7 લઈ શકો. જે એક્ઝામ્પલ છે એ જોઈશું એટલે વિસ્તૃત ખ્યાલ આવશે. આ માત્ર ને માત્ર યાદ રાખવા માટે છે કે છેદમાં જો ડિજિટલ સમ 1 આવ્યો તો છેદને ઇગ્નોર કરી દો. એના સિવાય જો 2 આવ્યો તો આપણે શું કરવું પડે? 5 વડે ગુણવો પડે. અંશને પણ 5 વડે ગુણવો પડે. તો ઇન ધ સેમ વે જો છેદમાં 5 આવશે તો અંશને શું કરવું પડશે? 2 વડે ગુણી નાખો. એવી રીતે જો છેદમાં આપણને 4 મળ્યું તો 4ને શેના વડે ગુણીશું? 4 ગુણ્યા 7 કેટલા થઈ જાય? 28. હવે 2 અને 8નો સરવાળો કરો તો શું આવી જાય? 10. એટલે કેટલામાં પરિવર્તિત થઈ જાય? 1માં. તો ત્યારે જ્યારે છેદમાં ડિજિટલ સમ 4 આવે તો આપણે શેના વડે ગુણાકાર કરીશું? 7 વડે. હવે 7 આવ્યો તો 7 ગુણ્યા 4 28 જ થવાના છે. એટલે કે 4 અને 7 મળે તો એ એક જોડી છે. એ બંનેને એકાબીજા સાથે ગુણો. 2 અને 5 આવ્યા તો એ પણ એક જોડી બનાવે છે. હવે આપણે બચ્યો 8. જો 8 આવ્યું તો 8 શું કહે છે કે 8 ગુણ્યા 8 કરો તો શું આવી જાય? 64. 6 અને 4નો સરવાળો કેટલો થઈ જાય? 10. 1 અને 0નો સરવાળો પાછો શું થઈ જાય? 1. તો 8 નીચે આવે. ડિજિટલ સમ જ્યારે 8 મળે ત્યારે એનો ગુણાકાર આપણે 8 વડે કરવો પડે. એટલે કે ઉપર જે કોઈ પણ ડિજિટલ સમ મળ્યો છે આપણને એનો ગુણાકાર આપણે 8 વડે કરવાનો રહે. ઇન શોર્ટ, ભાગાકારમાં જ્યાં જ્યાં એપ્લાય કરવાનું છે ત્યાં જરૂરી છે કે નીચેની જે સંખ્યા છે એ કેટલી બનાવવાની છે? 1.
જો 1 હોય તો એને એમનામ રહેવા દો. 2 અને 5 જોડી બનાવે છે, 4 અને 7 જોડી બનાવે છે. 8નો ગુણાકાર 8 સાથે થાય છે. 3, 6, 9 દેખાય એટલે સિમ્પલી ગણી નાખવાનું. કોઈ કહે ને કે આ પહેલા ઉડાડવા પડે ને આ કરવાનું નહીં, એ બધું ઉડાડવું જ હોય તો સીધું જ ના ઉડાડી દેવાય, પછી કોઈ કરવાની જરૂર જ નથી. ક્યાં આપણે પરાણે એવું છે કે ડિજિટલ સમથી જ ક્વેશ્ચન કરવાનું કીધું હોય ને એવું રેરલી બનવાનું છે. ચાલો હવે ક્વેશ્ચન ઉપર આવીએ કે ભાગાકારમાં અહીંયા સંખ્યાઓ આપેલી છે. હવે આવો મોટો ભાગાકાર આપેલો છે, આપણે કરવાનો છે કે છેદ ઉડાડવા જઈએ તો અહીંયા 5 વડે ઉડાડો, અહીંયા 5 વડે ઉડાડો, એક સાદો પૂર્ણાંક સંખ્યા જવાબ આપે છે, બરાબર. તો આપણે એ કરવાની કોઈ જરૂર નથી હોતી. છેદ અહીંયા શું છે, 100 ગુણ્યા 100 છે, તો એને ઇગ્નોર કરો. કેમ? કારણ કે ડિજિટલ સમ આનો કેટલો આવશે, 1 આવશે, આનો 1 આવશે, તો છેદનો જે છે અંકોનો સરવાળો કેટલો થઈ જાય, 1. તો આવા કેસમાં આપણે જ્યારે એપ્લાય કરીએ ત્યારે આપણે સીધો છેદ કેટલો માની શકીએ, 1. હવે ઉપરની સંખ્યાઓનું માત્ર કરવાનો રહ્યો. તો શું કરતા હતા અત્યાર સુધી ગુણાકારમાં, એ જ કરવાનું છે. 2 અને 2 4, 4 ગુણ્યા 1 અને 8 કેટલા થઈ ગયા, 9. ધ્યાનમાં ના લો. 5 અને 3 8 અને 1 9. ધ્યાનમાં ના લો. 5 અને 3 8 અને 1 9. ધ્યાનમાં ના લો. કોઈ પણ સંખ્યાનો 9 સાથે ગુણાકાર કરવાનો છે એટલે એક વખત 9 સાથે ગુણાકાર થયો તો ડિજિટલ સમ હંમેશા કેટલો રહેવાનો છે, 9 જ રહેવાનો છે. હવે ખાલી અહીંયા ચેક કરી લો. 5 અને 4 જતા રહ્યા, 6 તરી 18 એટલે કે 9 જતા રહ્યા. 4 અને 2 કેટલા થઈ ગયા, 6. 5 અને 4 જતા રહ્યા, 7 અને 2 જતા રહ્યા, 9 ડાયરેક્ટ ગયા. 6 અને 4 કેટલા થઈ જાય, 10 એટલે કે 1 થઈ જાય. હવે અહીંયા 2 અને 2 4 ને 1 5 અને 4 9 ગયા. 4 અને 7 11 ને 6 17 એટલે કે કેટલા થઈ ગયા, 8. અહીંયા આગળ 4 દુ 8, 8 અને 6 14, 14 અને 4 18 એટલે ડિજિટલ સમ આનો 9 આવ્યો. 9 9 ના 9 રહેશે તો આ એક જ ઓપ્શન આપણો મેચ થાય છે. તો ઓપ્શન ડી આ કેસમાં તમારો આન્સર બને. આ આપણે ગુણાકાર ભાગાકાર ભેગા કરીને શીખ્યા કે અહીંયા આગળ સીધું માર્ક કરી શક્યું. હવે તમે આ જ વસ્તુ વિચારો કે ટકાવારી અને વ્યાજના દાખલાઓની ગણતરીમાં કેટલી વખત એવું બને છે કે નીચે 100 બચતું હોય, આપણે શૂન્યોના શેષ ઉડાડીશું, 5 વડે અહીંયા ઉડાડીશું અને પછી આપણે જવાબ સુધી પહોંચીશું. તો એટલું ધ્યાન રાખો કે જ્યારે આ પ્રકારની મોટી કેલ્ક્યુલેશન બને અહીંયા સુધી પહોંચ્યા એના પછી અહીંયા એક વખત ચેક કરી લો. જો એમાં તમારી સ્પીડ છે તો તમે આ વસ્તુ કરી શકશો અને બહુ જ જલ્દી કરી શકશો. સિંગલ ડિજિટના જ ગુણાકાર કરવાના રહે. એના પછી અહીંયા જોવામાં કેટલું વિચિત્ર લાગે છે, બરાબર. હવે આનું સોલ્યુશન આપણે લાવવાનું છે. તો આ ભાગાકાર કરવાના આ પ્રોપર ડિજિટલ સમના ક્વેશ્ચન હોય. એક્ઝામિનર જ્યારે સેટ કરે ને ત્યારે પણ એના માઇન્ડમાં એ વસ્તુ ફિક્સ હોય. એને એવું ના હોય કે આ દાખલો હું ગણાઈને બતાવીશ. આ દાખલો એને સેટ જ એ રીતે કરેલો હોય કે મારે જોવું છે કે કોને ડિજિટલ સમનો કન્સેપ્ટ ક્લિયર છે, ત્યારે જઈને આવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. અહીંયા આગળ એક સિમ્પલ છે, 9 અને 9 ગયા, છેદ કેટલો બની ગયો, 1. તો અહીંયા આગળ છેદને 1 બનાવવાની કોઈ જરૂર નથી, સીધો ઉપરનો ડિજિટલ સમ ગણી લો. 9 ગયા, 7 અને 6 કેટલા થઈ ગયા, 13. તો આનું પરિણામ શું આવી જશે, 4. કારણ કે આના છેદમાં શું છે, 1 જ બચે. અહીંયા આગળ હવે શું કરીશું, 8 અને 1 ગયા, 2 ને 4 6, 6 અને 8 કેટલા થઈ ગયા, 14 એટલે કે 5 આવશે. પણ નીચે ડિજિટલ સમ કેટલો થાય છે, 8. એને એમ નામ લખી લો. એના પછી પ્લસ 7 અને 8 15, 15 એટલે કે ઉપર કેટલા થયા, 6. 4 અને 2 6, 6 અને 1 કેટલા થઈ ગયા, 7. આ રીતે લખી લીધું. હવે આપણને ખબર છે આનો છેદ 8 છે તો આપણે છેદ કેટલો બનાવવો પડશે, 1. હમણાં કીધું હતું કે 8 હોય તો શેના વડે ગુણવું પડે, 8 વડે. જો જ્યારે આપણે આને એપ્લાય કરશો એક્ઝામમાં તો આ બધું લખાણ પટ્ટી કરવાની જરૂર છે નહીં. સીધું તમે આના ઉપર લખી નાખો 8 છે, તમને ખબર પડી કે આનો 5 આવ્યો તો સીધો આપણો ગુણાકાર શેની જોડે થઈ જવો પડે, 8 જોડે થઈ જવો પડે. અત્યારે આપણે સમજી રહ્યા છીએ એટલે વિસ્તૃતમાં લખીશું કે 5 છે એનો ગુણાકાર કેટલા વડે કરવો પડશે, 8 વડે. પ્લસ નીચે 7 છે, 1 બનાવવા માટે આપણે કેટલા વડે ગુણવું પડે, 4 વડે. તો અહીંયા ઉપર જે 6 છે એને પણ કેટલા વડે ગુણવું પડશે, 4 વડે. હવે આનો જે છેદમાં સંખ્યા છે 1 થઈ જશે, આની છેદની સંખ્યા 1 થઈ જશે. કેમ? કારણ કે 88 64, 6 અને 4 10 થઈ ગયા, ડિજિટલ સમ 1 થયો.
7 ચોક 28, 2 અને 8 10 થઈ ગયા. ડિજિટલ સમ કેટલો થઈ ગયો? 1 થઈ ગયો. હવે આપણે આને એપ્લાય કરવાનું છે. તો પહેલાનો કેટલો છે? 4 પ્લસ 5 ઈઠ્ઠા 40 એટલે કે 4 પ્લસ 0 એટલે પાછો આવી ગયો 4. 6 ચોક 24, 2 અને 4 કેટલા થઈ ગયા? 6. ત્રણેયનો સરવાળો કરીએ તો 8 અને 6 14. તો ડિજિટલ સમ એક્ઝેક્ટલી મારો શેને મેચ થવો જોઈએ? 5 ને. હવે આના ઉપર ચેક કરી લો. 6 અને 4 10, 10 ને 7 17 એટલે કે 8. 9 ગયા 6 અને 8 14 એટલે કેટલા થઈ ગયા? 5. 7 અને 2 9 એટલે 9 ગણો કે 0 ગણો. 7 અને 1 8 અને 4 12, 12 એટલે કે કેટલા થઈ ગયા? 3. તો આ કેસમાં તમારે આ રીતે સોલ્યુશન કરી શકાય. અહીંયા ભાગાકાર કરવો જ પડ્યો, બરાબર છે કે આ ભાગાકાર કરતા ગયા, આટલું કર્યું, થોડી માથાકૂટ તો થઈ જ તે. બટ જે આટલા મોટા મોટા હતા કે જે કોઈ પણ જગ્યાએ અહીંયા આપણે ગણો, જેને ડાયરેક્ટ અહીંયા નથી આવડતું કે આના ગુણ્યા 4 કરીએ કે આના ગુણ્યા 40 કરીએ એટલે આવી જવાનું છે, એ લોકો માટે અથવા તો જેને આવડે છે એને પણ નાની નાની ગણતરી, કારણ કે જેને આ આવડશે અને ડિજિટલ સમ એપ્લાય કરતા જલ્દી આવડશે, તો એના માટે આ ગણતરીઓ સરળ બનાવી દે છે. એનું નામ જ આ છે. અહીંયા આગળ આપણે એક્ઝામમાં કેવી રીતે એપ્રોચ હોવો જોઈએ? સિમ્પલ આગ ઉડી જશે, બરાબર. કેમ? કારણ કે છેદ એક જ છે. તો હવે આ ઉડાડી દો. અહીંયા આનો કેટલો લખી લો? 4 પૂરું. અહીંયા આને સીધો ઉડાડી જ દો. 4 ને 4 કેટલા થઈ જાય છે? 8. અહીંયા આગળ આપણે સીધો ગુણાકારમાં 8 લખી લો અને હવે અહીંયા સરવાળો કરો. 2 ને 4 6, 6 ને 8 14, 5, 5 ઈઠ્ઠા 40. તો આપણે શું લખીશું? સીધું 4 પ્લસ અહીંયા 2 અને 4 6 અને 1 7. 7 છે તો કેટલા વડે ગુણવું પડશે? 4 વડે. 7 અને 8 15 થયા તો 6 ગુણ્યા 4 24 એટલે એનો સીધો લખી દો 6. 6 ને 4 10 ને 4 14, 5 લખો. અહીંયા મેચ કરો અને આગળ વધી જાઓ. હવે અહીંયા એ જ પ્રકારનો પ્રશ્ન છે, ભાગાકારનો જ પ્રશ્ન છે, બરાબર છે કે ભાગાકારમાં કંઈક આવે અને આપણે ઇગ્નોર કરીને કેવી રીતે આપણે ડિજિટલ સમનો ઉપયોગ કરીને આને સરળ બનાવાય કે આટલી મોટી ગણતરી ના કરી શકાય. જે રીતે કરવાનું છે પણ તમને ખ્યાલ કેવી રીતે આવશે? તો હંમેશા જો હવે આમાં તમારે ડિજિટલ સમ એપ્લાય કરવો હોય તો કેટલો સહેલો પડે. તમને સીધું ખબર પડે કે 7 ને 5 12 છે તો 3 લખી લઉં, અહીંયા 8 લખી લઉં, 9 લખી લઉં, 9 ને 5 14, અહીંયા સીધો 5 જ લખવાનો છે, 9 ને 5 14 કરવાની જરૂર નથી. તો તમને જોતા જ ખબર પડે છે કે ડિજિટલ સમ બધાના અલગ છે. તો હું આ લાંબી કેલ્ક્યુલેશન તો હું દેશી રીતથી નહીં જ કરું, હું કરીશ શેનાથી? ડિજિટલ સમથી. કેવી રીતે એ આપણે હવે જોવાનું છે. ચાલો, 9 છે તો એને ઇગ્નોર કરો અને 7 ને 2 9 થઈ ગયા. 9 છે, 9ના ગુણાકારમાં કંઈ પણ હશે, પરિણામ શું આપશે? ડિજિટલ સમ 9 જ આપશે. એટલે એના માટે આપણે ડાયરેક્ટ શું લખીશું? 9. પણ શેના માટે? ઓનલી આટલા સમીકરણ માટે. કેમ? પ્લસ હોય માઇનસ હોય ત્યાં આગળ નથી જોવાનું. 9 જેના પણ વડે ગુણાશે એ દરેકનું પરિણામ શું આપશે? 9. વચ્ચે અહીંયા નિશાની કઈ છે? પ્લસની છે, તો પ્લસ લખીશું. આ 9 ઇગ્નોર કરીએ. 5 ને 2 7 ને 3 10 એટલે કેટલા થઈ ગયા? 1. 6 અને 6 12 ને 2 14 એટલે કેટલા થઈ ગયા? 5. એના પછી આગળ x ગુણ્યા કેટલા લખવાના? આ આખું નહીં લખવાનું. 1 અને 4 કેટલા થઈ ગયા? 5 વત્તા 3 ને 4 7 ને 7 14 તો કેટલા થઈ ગયા? 5. બસ આના ઉપરથી આપણું સોલ્યુશન જોજો કેટલા જલ્દી આવે. 9 ને 1 10, 10 માઇનસ 5 એટલે કેટલા થઈ ગયા? 5. 5 બરાબર x ગુણ્યા 5 વત્તા 5. આ 5 ને આ બાજુ આપી દો તો શું થઈ જશે? 0. એટલે કે x ગુણ્યા 5 બરાબર 0. 5 અહીંયા ભાગાકારમાં આવી ગયું તો x બરાબર શું ગણીશું આપણે? 0. એટલે કે ડિજિટલ સમ કેટલો થવો પડે? 9. અહીંયા એક જ ઓપ્શન દેખાય છે, માર્ક કરી દો, સીધા આગળ વધી જાઓ, પતી જાય. આ રીતે ડિજિટલ સમ તમને મોટા મોટા છેદ ઉડાડવામાં અને મોટી મોટી ગણતરીઓમાં ઘણી રીતે ફાયદાકારક છે. હવે આપણે નેક્સ્ટ આ વિડીયોના બીજા ભાગમાં આપણે શું જોવાનું છે કે સાદા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ કે વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, બીજ ગણિતના ઘણા આપણને નહીં દેખાતા x³ પ્લસ x², આ પ્રકારના જે કોઈ પણ પ્રશ્નો છે એને ઝડપથી કેવી રીતે ડિજિટલ સમની મદદથી ઉડાડી શકાય છે એ આપણે વિડીયોના બીજા ભાગમાં જોવાનું છે. અત્યારે હાલ પૂરતું આટલું, અને ત્યાં સુધી તમારે શું કરવાનું છે? લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને તમારા મિત્રોને શેર કરી દેવાનું છે. નમસ્કાર, જય હિન્દ.